તો બધા જોઈ રહ્યા છે વ્લોગ, પહેલો વ્લોગ. શ્રુતિ તું શું કરે છે અત્યારે? ગેમ રમું છું. તું રમે તો હું ના રમું? PS5. અને એમાં શું રમે છે? આઈ એમ લર્નિંગ ક્રિકેટ. તું શું કરો છો? બોલિંગ કે બેટિંગ? હેલો. એ હજી એડજસ્ટ જ કરી રહ્યો છે. હા તો એડજસ્ટ થતા વાર લાગે ને, તો પછી ઊભી શું કરી રહેવા. રહ્યો છે? PS5 એમાં પણ ક્રિકેટ 24. 4 વિકેટ પડી ગઈ છે 99 પર. એક ઓવર મારી, એક ઓવર તારી. નથી કર્યું, પોતે પડ્યું ત્યાં. હું તો અહીંયા ઊભી હતી. તો શું ગોળ પોતે કર્યું? ગોળીની ડબ્બી પોતે પડી ત્યાંથી, પાછળથી હાથ થયો હશે તો એમ. હું તો દૂધ ગરમ કરવા કહીને તો કે હું દૂધ ગરમ કરવા જાઉં છું. એટલે આજે ખાવાનું બનાવવાની રજા. કેમ? કેમ કે કોઈ બોલતું જ નથી કે શું બનાવું. રોજ પૂછવું તો કંઈ પણ બનાવવા તો કંઈ પણમાં શું હોય તો આપણે કાંઈ બોલાય જ ના, ને તો આપણને દાટ પડે. એના કરતાં આપણે ચૂપચાપ ગેમ રમવા આવી જાઓ. મારો ટર્ન આવ્યો. બસ બે બોલ પછી તારે. તો હવે શ્રુતિની ઓવર સ્ટાર્ટ થઈ ગઈ છે. લેટ્સ સી શ્રુતિ આ ઓવરમાં વિકેટ લઈ છે કે નહીં. તે લીધી? મેં લઈ લીધી. મેં 2 વિકેટ લઈ લીધી ત્યારે 4 વિકેટ ગઈ છે. તો પછી મારું લર્નિંગ સ્ટેજ છે હજી, બાય ધ વે. ઓકે, તો ડોન્ટ જજ. ઓ ઓ શિટ. તો બાઉન્ડ્રી આપી દીધી એણે. બસ બોલ ટપ્પો ખાય અને કેચ પકડાઈ જાય ટપ્પો ખાઈને તો બી આપણે અપીલ કરી દેવાની, બરાબર ને? ક્યારે તુક્કામાં વિકેટ પડી જાય તો અલે યાર, આ સેટિંગ કોણે કરી છે આમ? એટલે બોલો. વિચારું કે મારી વિકેટ કેમ નથી પડતી. સૌથી મોટું ટાસ્ક છે, બટ અત્યાર સુધી એટલું કહેવાનું કે અત્યાર સુધી 5-6 વિકેટો તો લઈ લીધી. કેમ 2-3 મેચમાં? આઈ ગેસ 3 થી 4 તો લીધી જ છે મેં. ધીમે ધીમે પ્રો બનતી જાય છે હવે. તારી જોડે રહેવાનું એટલે આ બધી ગેમો શીખવી જ પડે. બેટર. આનું વ્લોગ જોઈ રહ્યા છે અમે, અને લોકો અહીંયા શું વિચારી સર્ચ કરી રહ્યા છે કે ભારતી ક્યાંની છે ને હર્ષ લિંબાચિયા ક્યાંનો છે. તો પપ્પા નહીં, ભારતી અમૃતસરની છે, હર્ષનો મુંબઈ જ છે. દેર ઇઝ વિલેજ કંઈ બતા. હા છે ગુજરાતી, પણ એ જ હવે મુંબઈમાં જે ગુજરાતી વસી ગયા ને પહેલેથી એ વાલા, એટલે. ના આપણે ક્યાં ના? તો હું ક્યાં નહીં એમ કે. તું હવે કાઠિયાવાડી થઈ ગઈ. એવું બોલશો ને તમે હવે. મને શું ખબર, આ ગામ લઈ જ નહીં ગયો. હા, આપણે જે માતાજીના મળે ગયા હતા ને એ આપણું ગામ. આ છોકરીને જ્યારે જુઓ ને ત્યારે રસોડામાં જોઈએ, કંઈક ને કંઈક ખાવાનું જ ગોતતી હોય. વજન કેટલું જ શ્રુતિ? નહીં કેવું, હું ભૂલી ગઈ. હા, કેટલું રિડ્યુસ કરવાનું છે? 5-6 કિલો. 5-6 કિલો. અને અત્યારે શું ખાશો તમે? જલ્દી બોલો, શું ખાવાનું છે? પાવભાજી. બોલો. મારી જોડે પુલાવ ખા. ના, કેમ? એ તો તને પાવભાજી નથી ગમતી એટલે તારી માટે પુલાવ આવ્યો છે ને, તો પાવભાજી જ ખાવી પડે. અમારા ઘરમાં બધાને પાવભાજી ગમે. મુંબઈની સ્પેશિયલ ડિશ હોય જે તને ખબર નહીં કેમ નહીં ગમતી. ભાજી એ આમ એલર્જીક ટુ ભાજી. કેમ? બિકોઝ માથું ચડે. તો આજે ભાજી પાઉં છે. જો તો ગાઈઝ બટર પુલાવ આવી ગયો છે. કાંદા કેમ ખાય છે? શ્રુતિ કાંદા કેમ ગમે એટલા બધા? હેરિડેટરી યુ નો. હા, દેખાઈ રહ્યું છે. કેવું મજા લઈને ખાઈ રહ્યો છે. જો એક્ટિંગ ના કરીશ ફાલતુની. ધીસ ઇઝ નોટ એક્ટિંગ, બટ એકચ્યુઅલીમાં બટર જબરજસ્ત નાખ્યો છે. આખો મક્ખણનો નાખી દીધો ને મસ્કો, એવી રીતે નાખ્યું છે. તો પૂરું પતાવી દઈશ એમ. ક્યાંનું છે? જય ભવાનીનું. અને પૂરું પતી જશે. તમે શું ખાઓ છો પપ્પા? પાવભાજી. કેવી લાગી? બીજી વાર મંગાવવાની? તો કેટલી પાવ ખાઈ જશો તમે આમ? બેટિંગ કરવા બેઠા છીએ
હવે જોઈએ અમારી બેટિંગ ક્યારે પૂરી થાય છે. માઇક ના લીધું તે ના ચાલશે છોડ. ડિનર કરવા જઈ રહ્યા છે અમે. અરે હજી હમણાં આને ડબ્બાઈને ભાજી પણ ખાધો છે. ફંબલ થઈ ગયું ને પર ફંબલ થઈ ગયું. આમનું કેમનું ફંબલ થઈ જાય તમારું? સર્ચ કર હવે, મને તો નહીં મળતી. ક્યાં છે? આ રહી ને 05 હશે આજ. ચાવી લગાવીને જોઈ લે. ચાલી તો આપણી જ. ચાલી તો બેસું ને હવે. આમ ખુલ્લું જ હોય, ખુલ્લું જ ઘર હોય. ઘરોડી ના હોય ને. વોશિંગ મશીન આમ પડ્યું હોય. આ છોકરાઓ એકલા રહે ને. ઠેકાણા વગરનું બધું. કશો વાંધો નહીં નાના. આના ફ્લેટ નાના નાના છે પણ હું આટલા જ ઘરમાં રહેતી હતી જ્યારે રહેતી તો હતી આપણું પેલું બંગલો મતલબ ફ્લેટ લીધો હોય આટલો જ છે. આનાથી મોટો તો કચોરી નાની નાની ખાઈ જાય. આ કચોરી નાની છે. તારાથી બે તો પતી જ જશે આરામથી. તમારે ખાવાની છે ના આમ તો નથી ખાવાની, બહુ નાની છે, મને મોટી જોઈએ. તો એક બે ખાઈ લઉં. ના ના ઉપર એને બેડ બનાવી દીધો, નીચે બેસવાનું બનાવી દીધું. ખબર છે આપણા ઘરમાં એક પિસ્તા આવ્યું છે. પિસ્તા ખબર છે. આ રહ્યું પિસ્તા. તું મારી વસ્તુઓ કેમ વાપરે છે? જો તેરા હે વો મેરા શાદી કે બાદ. પણ આને તારી જરૂરત નથી, તને આની જરૂરત નથી. નવા છે. હા, આ ચ્યુઇંગમ જેવું આવે, તમે રોજ ડેલી એક ખાવાનું 3 મહિના સુધી. પોસ્ટ મીલ જો બધું લખ્યું છે તો આનાથી વાળ હેર ગ્રોથ થાય એમ. અને આ સીરમ લગાવતું રહેવાનું સાથે ને સાથે. અચ્છા. સૌથી મોટી વસ્તુ વેજીટેરિયન છે, એટલે તું ખાઈ શકે. પેકિંગ કેવું છે આનું? પેકિંગ સારું છે. તો પેકિંગનું તારે શું કરવાનું છે? લોકો અટ્રેક્ટ એમથી તો થાય છે કે પેકિંગ કેવું છે, પછી વસ્તુઓ વાપરે છે. અચ્છા, તો આ ખાલી આજકાલની ટેન્ડન્સી છે લોકોની કે પેકિંગ સારું હશે એટલે વસ્તુ સારી જ હશે. હવે યાદ આવ્યું જોઈને કે હું આ વાપરતી હતી એમ. હા, 2 બાટલી તો પતાઈ હતી. આ તારા માટે જ છે, તારે જ જરૂર છે આની. અચ્છા, એવું એમ. યા હવે તે વિડીયોમાં કહી દીધું છે કે આ મારી માટે જ છે. તો ફ્યુચર વિડીયોઝમાં અગર તું આ વાપરતો દેખાયો તો લોકોને ખબર પડી જશે કે ખાલી કહેવાની વાત છે. એ હું તો આગે દેખેંગે. એવું એમ. ચલો હવે હું જાઉં છું કપડાં સુકાવા. હમ. તો હું શું તારે આવવાનું છે કામ? ના, હું નહીં જાઉં. કેમ? હું કપડાં સુકવાઈશ. ના, હું તો બેઠો છું આગળ હોલમાં. ભાઈ ગેમ રમે છે, હું જોઈશ અને હું બી ગેમ રમીશ. ટાટા. હેલો એવરીવન, અમારો ડ્રાઈવર મને લઈ જઈ રહ્યો છે. ડ્રાઈવર છે કે ઘરવાળો છે? અને એ કયા કારણ સર ઈ આપણે જાણીએ. ડ્રાઈવર હું જઈ રહી છું ફ્લાઇટ પર. તો હું પર્સનલ ડ્રાઈવર લઈને જાઉં છું જે મને પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી આપે, પ્લસ લગેજ પણ ઉચકી લે મારું. એટલે એ ફાયદો હોય. આપણે લગ્ન કરી લીધું હોય ને તો પછી. ઓકે ગાઈઝ, તો હું જઈ રહી છું ફ્લાઇટ ઓપરેટ કરવા 2 સેક્ટર્સ. ત્યાં સુધી આ રહેશે મારા ઘરવાળાઓ સાથે અને એ જવાનો છે ક્યાં? શોપિંગ કરવા. સ્ટાઇલિંગ અપમાં યુ નો સ્ટાઇલ અપ છે, સ્ટાઇલિંગ અપ પણ છે, ખાલી સ્ટાઇલ અપ વોટ નથી. એવર જોઈએ. આની સાથે ગાડીમાં બેસવાનું ને એટલે આમ એક મોટું ટાસ્ક છે. ખબર નહીં, એને પહેલા બહુ સારી ચલાવતો હતો, હવે ખબર નહીં શું થઈ બધાને ગયું છે. સારી ચલાવે છે. અત્યારે બિલકુલ સારી નહીં. આમ બેસી હોય ને આપણી બાજુમાં, અમારી ફ્રેન્ડને પણ બહુ સારી રીતે ખબર છે કે આ કેવી ગાડી ચલાવે છે આજકાલ. અમદાવાદમાં જરા વરસાદ પડે ને તો પાણી ભરાઈ જાય. હા, કલાક રોકાઈ જાય, બધું પાણી સુકાઈ પણ જશે. અને અમારું બોમ્બેમાં ભલે પાણી ભરાઈ જતું હોય, બોમ્બે ડૂબેલું જ હોય છે 24 કલાક 12 માસ 365 દિવસ. તને છે ને ખબર નહીં, બોમ્બે અમદાવાદ વાળાનો ઝઘડો થઈ જશે જો આટલું બધું પાણી. જોયું તમે, આટલું વરસાદ છે, પાણી ભરાઈ ગયા છે અમદાવાદમાં, તો પણ ફ્લાઇટો તો ઉડશે. ખબર નહીં કેમ ફ્લાઇટ્સ કેન્સલ ના થાય. ત્યાં પાણી ના ભરાય ને એટલે.
અરે પાણી ના ભરાય એ કોમન સેન્સ છે, પર આમ વરસાદના હિસાબે આમ ફ્લાઇટ્સ કેન્સલ થઈ જાય તો અમને પણ થોડીક શાંતિ ને. બાય ધ વે હું બહુ ટાઈમ પછી જઈ રહી છું ફ્લાઇટ્સ ઓપરેટ કરવા, પર તો પણ આમ ક્યારેક ક્યારેક વેધર જોઈને આમ ફ્લાઇટ ઓપરેટ કરવાનું મન ના પણ થાય. પર કાંઈ નહીં, 2 સેક્ટર છે, રાત સુધી તો પાછી પણ આવી જઈશ. ત્યાં સુધી જોઈએ છે આ માણસ શું કરે છે, ક્યાં ક્યાં રખડે છે. ખુશ ના થઈશ બહુ. 5-6 કલાકની શાંતિ કોણે કીધું? આઈ વિલ ડિસ્ટર્બ યુ બાય કોલ્સ, મેસેજીસ. ટ્રેક કરતી રહીશું તને સ્નેપ પર. બહુ સરસ. જેણે અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કર્યો, તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. હું આઈડીઝ મેન્શન કરી દઈશ. તો હું ઘરે આવી ગઈ છું. હવે ફટાફટ ચેન્જ કરીને ખાવા બેસીશ, કેમ કે બહુ જ ભૂખ લાગી છે. ફ્લાઇટમાં કાંઈ જ ખાવા નહીં મળ્યું. જે લોકોએ પણ સબસ્ક્રાઈબ નથી કર્યું એ લોકો સબસ્ક્રાઈબ કરી દો, અને બાકી બધા લાઈક, શેર એન્ડ કમેન્ટ. બાય કરો. તણા